આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, સત્કર્મ કરો એમ કહ્યું, પણ સત્કર્મ કયું કરો એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું, ભક્તિ મહારાણી હું તને વચન આપું છું, તારા દુઃખનું નિવારણ કરીશ. અને એ ચિંતા કરતા કરતા કેમ કરીને ભક્તિના દુઃખનો ઉપાય શોધવો, અને એ ચિંતામાં નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા. સનકાદિ ઋષિઓ સાથે મેળાપ થયો છે. પ્રશ્ન કર્યો, શું ઉપાય? સનકાદિઓએ કહ્યું, જો નારદજી, અમે તો સત્સંગ માટે જ એકત્રિત થયા છે અને તમારા દુઃખનું નિવારણ અમારી પાસે છે. ભક્તિના દુઃખની નિવૃત્તિ કેમ થાય? તો સનકાદિ ઋષિઓએ કહ્યું, શ્રીમદ ભાગવતની તમે કથા કરો. ભાગવતની કથા દ્વારા ભક્તિ મહારાની યુવાન થશે. પણ કોણ કરે કથા? સનકાદિઓએ કહ્યું, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, અને કોઈ સાંભળનારું મળે તો ગાવા લાગીએ. અમારે તો મતલબ ભગવત ચર્ચાથી છે. કોણ બોલે ને કોણ સાંભળે એમાં અમે પડતા નથી. જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા કરી. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત જેવી કથા, અને એ પણ સનકાદિઓના મુખે, તો આનાથી વિશેષ બીજો કયો લાભ? ક્યાં કરું, ક્યાં વ્યવસ્થા કરું? સનકાદિઓએ કહ્યું, હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, અને ત્યાં ભાગવત કથાનું આયોજન કરો, બધાને આમંત્રિત કરો. વિશાળ પંડાલ બાંધ્યો છે ગંગાજીના તટ ઉપર, બધાને આમંત્રિત કર્યા. બધી જ નદીઓ, પર્વતો, ઋષિઓ, વનો, બધાને આમંત્રણ આપે. સનકાદિ ઋષિઓ બિરાજ્યા છે વ્યાસપીઠ ઉપર, મુખ્ય શ્રોતા રૂપે નારદજી બિરાજ્યા છે. આખો પંડાલ ભરાયો છે, અને ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો, સદા સેવન કરો આ ભાગવતનું. કારણ કે આ ભાગવત કથા એવી છે કે આ કથાના માધ્યમથી ભગવાન જીવના કર્ણ દ્વારા હૃદયમાં આવીને બિરાજી જાય. એવો આ કથાનો પ્રભાવ છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુકશાસ્ત્રવાક, પોતાના જીવનના અંત સમયમાં કોઈ આ ભાગવતની કથાને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે. એવી મહત્તા ભાગવતની. જેણે જીવનમાં એકવાર પણ ભાગવત સાંભળ્યું છે ને, એ નિશ્ચિંત થઈ જજો, એના અંત સમયે યમદૂતો નહીં આવે, ભગવાન જ એને લેવા આવશે. કારણ કે ભાગવતના મહાત્મ્યનું પ્રમાણ આપ્યું છે. રાજસુ અશ્વમેધયો, એમાં પણ કોઈ આખી કથા નહીં તો અડધી નહીં તો એક અધ્યાય નહીં તો એક શ્લોક નહીં તો અડધો શ્લોક, એટલું પણ જો સાંભળે તો રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ એને મળે. એટલું બધું મહાત્મ્ય બતાવ્યું. જ્યાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા, એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે? કહ્યું, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટેલા ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થઈ ગયા. કથા થઈ રહી છે ગંગાજીના તટ ઉપર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ ઉપર. પણ કથા જે નિમિત્તે રાખો એ નિમિત્ત સુધી કથા પહોંચી જ જાય. જે નિમિત્તે એ જીવની કોઈ પણ લોકમાં ગતિ હોય ત્યાં સુધી એ કથાની ગતિ છે. પ્રભાવ થયો કથાનો. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા, સભામાં પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો નારદજી અમે ક્યાં બેસીએ? ત્યારે કહ્યું, તમારા બેસવા માટે મેં જગ્યા શોધી રાખી છે. હે ભક્તિ મહારાની, તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ જે કોઈ કથા સાંભળી રહ્યા છે એ શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાય. અને ત્યારથી એમ કહેવાય કે જે ભાગવતમાં બેસે એના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે એના હૃદયમાં નિવાસ કરે. જો ને કથા સાંભળીએ તો આપમેળે ભાવ જાગે, એટલે ભક્તિ યુવાન થાય. આટલા કલાક ઘર છોડીને અહીંયા બેસો એ તમારું વૈરાગ્ય જ છે. અને બીજું તો કાંઈ નહીં, 7 દિવસ 4 કલાક કોઈને નડ્યા નહીં એ ઓછું છે. આટલા કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું નહીં એ ઓછું છે. અત્યારે તો કોઈને પાડીએ નહીં ને એ પણ મદદ જ છે, કોઈને નડીએ નહીં એ પણ મદદ જ છે. સહજ છે. અને જ્ઞાન આવે. ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્ય સાથે બધાના હૃદયમાં બિરાજ્યા. સ્વયં ભગવાન પધાર્યા. ચારે બાજુ જયઘોષ થયા છે. પ્રશ્ન કર્યો કે આ કથા કોઈ પાપીને તારે?
અને એના ઉત્તરમાં ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. એક ગામ તુંગભદ્રા નદીના તટ ઉપર, અને આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે. આધ્યાત્મિક અર્થ કરીએ. તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. પત્ની છે ધુંધુલી, અને ધુંધુલી સંતતિ થતી નથી, એને બાળક થતું નથી એમ નથી, આ માં બનવા માંગતી જ નથી. ધુંધુલીના લક્ષણ બતાવ્યા છે, અને ધુંધુલીનો આધ્યાત્મિક અર્થ થાય દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી. સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા, અનેક લક્ષણો આપ્યા ધુંધુલીને. ખોટા ખોટા લોજિકો આપી એ માં બનવાથી કતરાય છે. અરે ગર્ભ રહી જાય 16 વર્ષ સુખદેવજીની જેમ તો મારે કેમ જીવવું? ક્યાંક બાળક થતા પ્રસવ પીડામાં હું મરી જઉં તો શું થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચઢાઈ કરી દે. કરવું નથી, પણ કારણો ગોતી લે. અને માણસને જે કામ ન કરવું હોય ને એના કારણો 100 એને મળી જ જતા હોય. થયું આત્મદેવને, અરે આ બધું જ મહેનત કરીને ભેગું કર્યું કોના માટે? ઘરમાં કોઈ ભોગવનારું નથી. અને એક વાર તો એને દુઃખ એવું લાગ્યું કે લાવ આત્મઘાત જ કરી લઉં, સમાપ્ત કરી લઉં જીવન. અને આમ વિચાર કરી અને આવ્યા નગરની બહાર તળાવ કિનારે. કહ્યું કે કૂદીને મરી જાઉં. સામે એક મહાત્મા બેઠા હતા. કહ્યું કોઈ બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ કૃપા કરીને બિરાજમાન થયા અને આપણી કથાને આપ નિત્ય આશીર્વાદ આપવા પધારતા રહે. 7 દિવસ આપની હાજરી રહે એવી આપને અનુરોધ છે. અને આપણા સજો આપણે ત્યાં તો બેટીજી યમુનાજીના ભાવતી હોય તો શ્રી ઠાકોરજી તો બિરાજ્યા છે, શ્રી યમુનાજીના પણ આશીર્વાદ મળી જાય તો આપણી કથા સફળ થઈ જાય. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આત્મદેવ બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું, માથું પછાડવા લાગ્યો ને કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી દઈશ. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું ને કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ખુશ થઈ ગયો આત્મદેવ. પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ, મહાત્માએ ફળ આપ્યું છે, જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથું પછાડ્યું ફળથી. કહ્યું કે આ પાછી લપ ક્યાંથી આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી. એટલામાં ધુંધુલીની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. સલાહ આપી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા ઘરે રહેવા આવી જાય. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, અને જે બાળક થશે ને તને આપી દેજે. વાત ગમી. ગઈ બહેનને ત્યાં રહેવા. આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી. લા ફળ એને ખવડાવ એટલે ખબર તો પડે કે મહાત્મા એમને ફળ આપી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા. ગાયને ખવડાવ્યું. સમય થયો. ગાયને સુંદર વાછરડું થયું, પણ આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવું. નામ રાખ્યું ગૌકર્ણ. અહીંયા આને બાળક થયું, આપ્યું બહેનને, ધુંધુલીને આપ્યું, નામ રાખ્યું ધુંધકારી. ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્માનો, એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ, એની પવિત્રતા જાણે મૂર્તિ મંત રૂપે ગૌકર્ણજી રૂપે પ્રગટ થઈ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ ધુંધકારી એવો જ કપટી છે. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા, અને આ ધુંધકારી બહુ જ ખલ થયો, દુષ્ટ થયો, સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. માને બહુ દુઃખ થયું, આત્મઘાત કરી લીધો. પિતાની આસક્તિ હજી ગઈ નહીં. કલિયુગમાં માણસની તકલીફ એ છે, ત્રણેય અવસ્થાઓ, બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહી છે, યુવાનો પાસે શક્તિ છે પણ દિશાનો અભાવ છે, વૃદ્ધો પાસે સમજણ છે, અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ છે. આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને
તો જ એ અવસ્થાનો આનંદ છે. બાળકપણમાં નિર્દોષ રહે ને તો જ એની સુંદરતા રહે. અત્યારે પ્રગતિની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છે કે જે વાત 20 વર્ષે બાળકે જાણવી જોઈએ એ 10 વર્ષે જાણી લે. આવી દોડ સમાજ માટે કોઈ સારી નથી. દરેક વસ્તુની એક ઉંમર હોય છે, એક સમય હોય છે, અને માણસનું સામર્થ્ય એટલું થઈ જાય કે ઉંમર પહેલા જો આપવા લાગે ને તો ક્યાંક એ એના પતનની તૈયારી કરી રહ્યો છે. દરેક વસ્તુની એક અવસ્થા અને એ જ સમયે વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે. એટલે ક્યાંક કોઈક રેખા, કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે અને કરવી જ જોઈએ. એ તો નાની નાની ઉંમરના લોકો પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું, હવે બદલાઈ ગયું. હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે. વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે, હવે વોટ નેક્સ્ટ, હવે તો કાંઈ કરવાનું નથી, ડિપ્રેસ થઈ જાય. હવે સંજોગ બદલાઈ ગયા છે, હવે બધું જ મેળવી લીધું. 40 વર્ષ આવતા તો માણસ થાકી જાય. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે માણસની જીજીવિષા વહેલી ખતમ થઈ જશે. જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા. એટલા માટે સમાજની જીજીવિષા બનેલી રહે એ નિતાંત આવશ્યક. એના જીવનના ઉંમરના હિસાબે એના લક્ષ્યો બદલાય એ જરૂરી છે. થયું કે હવે કોઈ ટોકનારું નથી. અને ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી. ગોકર્ણજી આવ્યા છે, જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી. સુંદર ઉપદેશ આપે. સારી વાત દીકરો પણ કહે ને તો સ્વીકારી લે. ગોકર્ણજી ઉપદેશ આપતા આત્મદેવને સમજાવે છે